જય શ્રી કૃષ્ણ, હું ઈશ્વરી શાહ. આજે બહુ ખુશીનો અવસર છે કે મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એન્ડ યસ આઈ એમ ઇન્ટરનેશનલી recognized for youngest female tarot card reader of India. I'm thankful for this great opportunity and I thank International Books of Record for creating this great platform. આપણે તમે આ ટેરોટ કાર્ડમાં જે માહિર છો એમાં અત્યારના હાલમાં આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે જોવા જઈએ તો મોટા મોટા જ્યોતિષચાર્ય હોય છે, પછી આ ભવિષ્ય જોનાર હોય છે, તો એની કમ્પેરિઝનમાં તમને કેવું લાગે છે? તમને તમારા પર ટ્રસ્ટ કરશે ટેરોટ કાર્ડ પર ઇન્ડિયન કલ્ચર? ઓકે, પહેલા તો હું કહું આઈ એમ વેરી યંગ. ઓકે, જે તમે એસ્ટ્રોલોજી કીધા છે બહુ જ એક્સપિરિયન્સ. ઇન્ડિયા ઇઝ એક કલ્ચર છે, ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે કલ્ચર, રિલિજન બધા ન્યૂ પોઝિટિવ થિંગ્સથી ભરાયેલો કન્ટ્રી છે. તમે મારી વાત કરો તો આઈ એમ ઇન્સ્પાયર્ડ ફ્રોમ ગ્રેટ એસ્ટ્રોલોજર્સ ને ફોર ધેટ ટેરો રીડિંગ એક એવો માધ્યમ છે જે તમને હીલિંગ, મોટિવેશન, ગાઈડન્સ આપીને તમારા પર્સનલ ગ્રોથ, કરિયર ગ્રોથ એન્ડ હેલ્થથી બધાથી જેવું મોટું અચીવ કરવું એ હેલ્પ કરે છે. તમારા જે અત્યારે ક્લાયન્ટ આવ્યા હોય કેટલા ક્લાયન્ટ તમારા સલાહ લેવા આવે છે? ઓકે, તો મેં જ્યારે રેકોર્ડ બનાવ્યો, હું 17 વર્ષ ને 11 મહિનાની હતી ત્યારે મેં રેકોર્ડ બનાવ્યો. ત્યારથી આજે હું 18 વર્ષની છું. મને આ 70 ડેઝ થયા છે ઓલમોસ્ટ. મારા અત્યાર સુધી આઈ હેવ ક્રોસ્ડ 170 પ્લસ ક્લાયન્ટ્સ ઇન 70 ડેઝ. યંગ જનરેશન અત્યારે સોશિયલ મીડિયા તરફ વળી રહી છે, તેના માટે યંગ જનરેશન ફોર ધ સોશિયલ મીડિયા બહુ ટ્રેપ ચાલે છે. સાયકોલોજીનો બહુ મોટો ઇમ્પોર્ટન્સ ફોર ધીસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ધીસ યુટ્યુબ પ્લે કરે છે કે કેમ લોકો ટ્રેપ થાય છે ધીસ સોશિયલ મીડિયા. બટ ફોર પર્સનલ ગ્રોથ, ફોર ગુડ પોઝિટિવ ફ્યુચર, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું સ્ટોપ કરો. મેઇનલી ટીનેજર્સ તો બહુ ફાઇન, બહુ ગ્રેટ પોઝિટિવ ફ્યુચર રહેશે. તમારું આવનારું ડ્રીમ કેવું છે? મારું આવનારું ડ્રીમ એ છે કે હું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો હું વર્લ્ડની બધી કન્ટ્રીઝ એક્સપ્લોર કરું ને ઇન્ડિયામાં પોઝિટિવ ચેન્જીસ એડપ્ટ કરીને એક ઇન્ડિયા બ્યુટીફુલ ડેવલપ કન્ટ્રી બનાવું. ભણવાની સાથે સાથે આ કેટલું અઘરું વિષય હશે? ભણવા સાથે ટેરો રીડિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ હાર્ડ થિંગ, ડિફિકલ્ટ છે. બટ યસ, પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ, proper techniques to achieve goal, if we start manifestation, બહુ ઇઝી છે, બહુ સારી રીતથી we can grow. તમે જે નવા જે તમારા જેવા ઉંમરના છોકરાઓ છે કે છોકરીઓ છે તેમને શું સલાહ આપો? હું એ જ સલાહ આપીશ, હું એ જ ગાઈડ કરીશ કે સ્ટોપ યુઝિંગ સોશિયલ મીડિયાઝ પ્લેટફોર્મ્સ, બિકોઝ એ ખાલી તમારું માઇન્ડ નહીં બટ એક સાયકોલોજીકલ ગેમ રમે છે કે કેમનું તમે સ્ક્રીન ટાઈમ વધારો કે તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઓછું કરો. સો પર્સનલ ડેવલપ થવું હોય, ગ્રો લાવવો હોય તો સ્ટોપ